રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલા ટોલ પ્લાઝાની દાદાગીરી સામે કોમર્શિયલ વાહનોવાળા માલિકોએ કરી ગાંધીગીરી। ધોરાજી પ્રાંત અધિકારીને ગુલાબ આપી પોતાને પડતી મુશ્કેલીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમદાવાદ રાજકોટથી ધોરાજી ઉપલેટા પોરબંદર તરફ જવા માટે ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલા ટોલ પ્લાઝાની મનમાની અને દાદાગીરીઓથી ઘણા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। નાના મોટા વાહનોને ટોલ પ્લાઝાના કર્મીઓ દ્વારા કનડગત કરવામાં આવે એવી ફરિયાદ લોકમુખે જાણવા મળી હતી। ત્યારે ટોલ પ્લાઝા પરથી પસાર થતા ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલા ટોલ પ્લાઝાની દાદાગીરી સામે કોમર્શિયલ વાહનો જે લોકો હાલ મંદીના માહોલ અને યુદ્ધથી ટ્રાફિક માલિકો અને ડમ્પરો જેવા માલિકો અને એમાં કામ કરતા ડ્રાઈવર, ક્લીનર અને મજૂરોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। વધુમાં વધુ ધોરાજી અને ઉપલેટા વચ્ચે ટોલ પ્લાઝાની દાદાગીરીથી આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોને અસર થાય છે, જેને લઈને તમામ કોમર્શિયલ વાહનોવાળા એકત્રિત થઈને તમામ લોકોએ પોતાના હાથમાં ગુલાબનું ફૂલ લઈ સાથે ટોલ પ્લાઝાની દાદાગીરી સામે ગાંધીગીરી કરીને ધોરાજી પર પ્રાંત અધિકારીની ઓફિસ પર આવીને પ્રાંત અધિકારીને ટોલ પ્લાઝાના વિરોધમાં આવેદનપત્ર સાથે ગુલાબનું ફૂલ પાઠવી તેમની મુશ્કેલીઓ દૂર કરવા માટે આજીજી કરી હતી અને નિયમ મુજબ આ ટોલ અન્ય જગ્યાએ ખસેડવા આવે એવી માંગ પણ કરવામાં આવી હતી। આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે ટોલ નાકાની અંદર જે દાદાગીરી છે એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે અને ફૂલ દઈ સાહેબને ગાંધીગીરી કરીને જે ત્યાં ટોલ નાકે ડ્રાઈવરોને ને ઓનર્સોને હેરાન કરવામાં આવે છે એનું નિરાકરણ માટે સાહેબને નમ્ર અપીલ કરેલ છે। શું તમારી માંગણી, શું તમારી વ્યથા છે? અમારે અત્યારે અમારી વ્યથા એ છે કે આ ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે એ એકદમ મંદીના ભરડાની અંદર છે। જ્યારથી અમે ટ્રક લઈ ત્યારે સરકારશ્રીને ટેક્સ, ટાયરમાં ટેક્સ, ડીઝલમાં ટેક્સ, ભારતની અંદર ખેડૂત પછી કોઈ સૌથી વધારે ટેક્સ ભરતો કોઈ ઉદ્યોગ હોય તો એ અમારો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે। તો અને અમને એકદમ અછૂત ગણી અને જે ટોલ નાકાવાળા હેરાન કરે છે તો એ અમારી નમ્ર અપીલ છે કે આ ટોલ નાકું જે છે એને અહીંથી ખસેડી, જે 60 કિલોમીટરના એરિયામાં 3 ટોલ નાકા છે તો આ એક ટોલ નાકું ખસેડી આગળ લઈ જવા નમ્ર અપીલ છે। પેરામિલિટરી સૈનિક સંગઠનમાંથી નિવૃત્ત છું અને અત્યારે હાલમાં ઉપલેટા પેરામિલિટરી સૈનિક સંગઠનનો પ્રમુખ પણ છું, પણ હું અત્યારે એક ટ્રક ઓનર પણ છું। તો અમારી ટ્રક ઓનરને એવી વેદના છે કે ઉપલેટા જે ટોલ નાકું છે, ડુમિયાણી ટોલ નાકું, એ ટોલ નાકા ઉપર અમારી પાસે ઓવરલોડના પૈસા વસૂલ કરવામાં આવે છે અને અહીંથી રાજકોટ જતા 60 કિલોમીટરની અંદર 3 ટોલ ટેક્સ આવે છે। તો આ અમારે અત્યારે મંદીની માહોલની વચ્ચે અમારે જો આટલો બોજો પડતો હોય તો અમે ડેપ્યુટી સાહેબને આવેદનપત્ર આપવા આવેલા હતા અને અમે કોઈ પણ ગરમ જોશી કે કોઈ બીજા કોઈ પણ બીજું કોઈ ઓલું એવું રાખી નહીં અને ગાંધીના ચીંધેલા માર્ગે અમે ચાલ્યા છીએ અને શાંતિથી આવેદનપત્ર આપેલો છે। તો સાહેબને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે અમારી માંગણીનો હલ કરે।